નમસ્કાર દર્શક મિત્રો, મહામંથન મંતવ્ય ન્યૂઝમાં આપનું સ્વાગત છે। ભાવનગર મહુવા કોર્ટથી મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। નવનીત બાલદિયા જયરાજ આહિરની જે જામીન અરજી છે તેને લઈને વાંધા અરજી કરવા માટે પહોંચ્યા છે। જી હા, બગદાણાનો બબાલનો મામલો થોડાક સમય પહેલા જે કોળી સમાજના આગેવાન છે નવનીત બાલદિયા પર, તેમના પર આજે અસામાજિક તત્વો હતા તેમના દ્વારા જીવલેણ હુમલો કરવામાં આવ્યો હતો। આ ઘટનામાં સ્થાનિક પોલીસ દ્વારા 8 આરોપીઓની ધરપકડ કરી હતી અને જે આરોપીઓ હુમલો કર્યો હતો તેમાંથી એક નાજુ કામડિયા સહિતના જે 4 આરોપીઓ હતા તેમણે રેગ્યુલર જામીન માટે ભાવનગરની મહુવા કોર્ટમાં અરજી કરી હતી। જે જામીન ઉપર આજે સુનાવણી થવાની છે અને સાથે જ આ કેસમાં મુખ્ય આરોપી તરીકે જે સતત આક્ષેપો નવનીત બાલદિયા જયરાજ આહિર ઉપર કરી રહ્યા હતા, જે બાદ એસઆઈટીનું ગઠન રાજ્ય સરકારે કર્યું। આ કેસની એક તપાસ છે તે કરવામાં આવી ને ઊંડાણપૂર્વક સંયુક્ત પુરાવા, ટેકનિકલ એનાલિસિસ સહિતની વસ્તુઓ છે તે એકત્ર કરી ત્યારે મોટો ઘટસ્ફોટ થયો અને જયરાજ આહિરની સઘન પૂછપરછ બાદ આ ઘટનામાં મોટા ઘટસ્ફોટ થયા બાદ જયરાજ આહિરની પણ ધરપકડ કરવામાં આવી હતી। હાલ જયરાજ આહિર ભાવનગર જેલમાં બંધ છે અને તેના દ્વારા થોડાક દિવસ પહેલા ભાવનગર મહુવા કોર્ટમાં જામીન માટે અરજી કરી હતી, જે અરજીને લઈને આજે મહત્વપૂર્ણ સુનાવણી થવાની છે। સુનાવણી થાય તે પહેલા જ આજે મહુવા કોર્ટ ખાતે આ કેસના પીડિત નવનીત બાલદિયા છે તે પોતાની લીગલ ટીમ અને એડવોકેટ સાથે પહોંચ્યા હતા અને આ કેસમાં નવનીત બાલદિયાએ જયરાજ આહિરની જામીન અરજી સામે પોતાનો વાંધો વ્યક્ત કર્યો છે અને આ માટે વાંધા અરજી કોર્ટમાં કરવામાં આવી છે, જેને લઈને હવે ફરી એકવાર મામલો ગરમાવાની શરૂઆત થઈ છે। ત્યારે આ સમગ્ર ઘટનાને લઈને મહુવા કોર્ટ બહારથી નવનીત બાલદિયાએ શું પ્રતિક્રિયા આપી છે તે સાંભળો। અમે જે આરોપીઓ છે એમને જે જામીન અરજી મૂકી છે એમની વિરુદ્ધમાં અમે વાંધા રજૂ કરવા નામદાર કોર્ટમાં હાજર થયા છીએ અમારી લીગલ ટીમ સાથે, અને જે જામીન એના મંજૂર થશે તો પણ અમે આગળ જે હાઈકોર્ટ સુધી જવાના છીએ। આપણે સાંભળ્યા હતા નવનીત બાલદિયા, તેમણે કહ્યું છે કે મને ન્યાય જોઈએ છે ને જે રીતની કામગીરી થઈ છે આ કેસને લઈને તેમણે વાત કરતા કહ્યું કે આજે તેમણે વાંધા અરજી જયરાજ આહિર વિરુદ્ધ કરી છે। જો આગામી સમયમાં પણ તેમને આ બાબતે ન્યાય નહીં મળે તો તેઓ ગુજરાત હાઈકોર્ટ સુધી જશે। ત્યારે હવે આ જે વાંધા અરજી થઈ છે તેને લઈને જયરાજ આહિરની મુશ્કેલીઓમાં વધારો થાય તે પ્રકારની શક્યતાઓ પણ વ્યક્ત કરવામાં આવી રહી છે। જણાવી દઈએ, ઉલ્લેખનીય છે કે આ કેસમાં 14 આરોપીની ધરપકડ થઈ હતી અને આ ઘટનામાં થોડાક જ સમય પહેલા ભાવનગરની મહુવા કોર્ટે જે જામીન માટે 8 આરોપીઓ અરજી કરી હતી તે અરજીની સુનાવણી દરમિયાન 8 આરોપીઓને જેલમુક્ત કર્યા હતા। ત્યારે હવે જે બાકી આરોપીઓ હતા તેમાંથી જે 5 આરોપીઓ છે તેમના દ્વારા 2 અલગ અલગ જામીન અરજી કરવામાં આવી હતી, જે જામીન અરજીને લઈને જે સુનાવણી આજે થવાની છે ને તે પહેલા નવનીત બાલદિયાએ જે માસ્ટર સ્ટ્રોક માર્યો છે તેના કારણે મામલો ગરમાયો છે। દર્શક મિત્રો, આવા જ નવા વિડીયો સાથે આપને માહિતગાર કરતા રહીશું, એટલે મહામંથન મંતવ્ય ન્યૂઝ જોતા રહો।